કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને રણછોડદાસજી હોસ્પિટલ સહયોગ દિલવાડા ગામમાં નેત્ર નિદાન યજ્ઞ. માનવ સેવા જ પ્રભુ સેવાની પંક્તિને ખરા અર્થ સાર્થક કરી બતાવ્યું. કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આરોગ્યલક્ષી પ્રવૃત્તિ અવારનવાર કરવામાં આવતી હોય છે. આજે ફરી વખત દિલવાડા મુકામે વિનામૂલ્યે નેત્ર નિદાનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પમાં દિલવાડા તથા આજુબાજુથી 120થી વધારે ગ્રામ્ય વિસ્તારના લોકોએ આંખનું નિદાન કરાવ્યું અને તેમાંથી 22 જેટલા દર્દીને મોતિયા તથા વેલના ઓપરેશન કરવા માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે સ્પેશિયલ વાહન દ્વારા મોકલવામાં આવ્યા. ત્યાં જઈને ઓપરેશન કરીને દવા, ટીપા, ચશ્માનું વિતરણ કરવામાં આવશે. આરોગ્યલક્ષી કેમ્પ મધ્યમ વર્ગ માટે ચિરંજીવી વરદાનરૂપ છે. જેમને આર્થિક પરિસ્થિતિ સારી નથી ત્યારે મોતિયાનું ઓપરેશન કરાવી શકે તેમ ના હોય ત્યારે તેને અંધત્વ આવી જતો હોય છે. પણ માનવતાનું ઉત્તમ કાર્ય કરી લોકોનું અંધત્વ દૂર કરી રોશની આપવાનું કામ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ હરકિશન આઈ કુબાવતે જણાવ્યું કે દિલવાડા તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ટૂંકા સમયગાળામાં 19 નેત્ર નિદાન કેમ્પ યોજીને 500 દર્દી માટે અંધાપો દૂર કરીને આંખોમાં નવી રોશની આપવાનું કામ કર્યું. મારું નામ હરકિશન આઈ કુબાવત છે. હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. આજે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી વિનામૂલ્ય નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ નેત્ર નિદાન કેમ્પમાં 110થી વધારે આંખોનું નિદાન કરાયું અને 22થી વધારે લોકોને મોતિયા વેલના ઓપરેશન કરવા માટે રાજકોટ વિનામૂલ્યે મોકલવામાં આવશે. ત્યાં દવા, ટીપા, ઓપરેશન કરી પરત કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દિલવાડા મુકામે પરત મૂકી આપવામાં આવશે. અત્યાર સુધીમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટે 19થી વધારે નેત્ર નિદાન કેમ્પ કર્યા છે. 500થી વધારે દર્દીઓને આંખ તથા આંખના મોતિયાના ઓપરેશન કરી આપેલા છે. તેની અંદાજિત કિંમત ગણીએ તો બહુ બધી માત્રામાં થાય છે. મધ્યમ વર્ગને આ ઘણો બધો ફાયદો થાય છે. કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો હેતુ એટલો જ છે કે છેવાડાના ગામમાં અમે કેવી રીતે લોકોની સેવા કરી શકીએ. મારું નામ આજી સબીસા સુરતીસા બનવા દેલવાડા ગામનો સરપંચ તરીકે અત્યારે હું ફરજ બજાવું છું અને દેલવાડા ગામે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખોનું આયોજન હર મહિને અઠવાડિયે ગમે ત્યારે પણ કરવામાં આવે છે. ગામડે ગામડે રિક્ષા ફેરવવામાં આવે છે અને જાગૃત માણસોને કરવામાં આવે છે અને ગામના અને બહાર ગામના ગરીબ માણસોનો સંપૂર્ણપણે લાભ લે છે અને ભૂખ્યાને દાન પણ આપે છે અને અહીંયાથી લઈ જવાનું ભોજનની વ્યવસ્થા, ખવડાવવાની વ્યવસ્થા, રાખવાની વ્યવસ્થા, તમામ વ્યવસ્થા આ છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે અને લોકો એનો ફાયદો લે છે. એટલું કંઈ વિરમું છું. डॉक्टर धर्मेंद्र उपाध्याय रणछोड़दास बापू चैरिटेबल ट्रस्ट आई हॉस्पिटल की तरफ से दिलवाड़ा ग्राम में कैंप में आया हूँ. कुमार चैरिटेबल ट्रस्ट की तरफ से और रणछोड़दास बापू चैरिटेबल ट्रस्ट की तरफ से यहाँ निःशुल्क मोतिया की शिविर लगाया गया है. जिसमें गाँव गाँव जाके मोतिया की जाँच वगैरह की जाती है. जिसमें पेशेंट फ्री में निदान किया जाता है. कितने पेशेंट हुए आज? आज पेशेंट कम 50-60 की ओपीडी थी. जिसमें से मोतियाबिंद वाले पेशेंट 22 से 23 हुआ. बाकी को रोग वितरण किया गया है. यहाँ से चश्मे के लिए रेफर किया गया हॉस्पिटल.